ગામનું હૃદય એટલે ગામનો ચોરો જ હોય છે. ચારે કોરથી જ્યાં રસ્તાઓ ભેગા મળીને એક ચોક જેવું બનાવતા હોય ને, ત્યાં જ લગભગ ચોરો હોય. ચોરો જ આખા ગામને ધબકતું રાખે અને અમારા વઢિયારમાં એને ચૌટો પણ કહે છે. ચૌટો એટલે ચોવટ કરવાની આમ જગ્યા. પહેલાના જમાનામાં ગામની પંચાયત ચોરે જ ભરાતી. પંચ સમક્ષ પ્રશ્નોની રજૂઆત થતી, વિવાદોના ઉકેલ આવતા, પંચનો નિયમ આખરી ગણાતો અને ગામની વાત ગામમાં જ રહી જતી. ખેર, આ તો ઘણા વર્ષો પહેલાની ચોરાની વાત છે. આઝાદી પછી લોકશાહી ઢબે સરપંચ અને પંચાયતની સભ્યોની ચૂંટણી થવા લાગી અને ગામનું પંચ અપ્રસ્તુત બનતું ગયું છે. હવે તો દરેક ગામમાં ગ્રામ પંચાયત હોય છે, એટલે હવે ચોરે કોઈ પંચાયત ભરાતી જ નથી. પણ તોય ચોરો ઈ ચોરો છે. ચોરાનું એક માન છે, એક મર્યાદા છે. હવે તો જમાનો સહેજ બદલાયો છે, નહીતર ચોરે કોઈ બેઠું ના હોય ને તો એ વહુવારુઓ ત્યાંથી લાશ કાઢીને જ નીકળતી. એમાંય એકવાર શહેરની આવેલી એક બાઈએ એક વહુવારોને પૂછ્યું, ક્યાંય કોઈ બેઠું નથી તો એ લાશ કેમ કાઢી? તો એ વહુએ ખૂબ સરસ જવાબ આપ્યો કે બોન, અમારા ગોઢિયા અહીં ચોરાને ઓટે કાયમ બેસતા, એની મર્યાદા અમારાથી ના લોપાય. એમાંય અમારું ગામ આજુબાજુના 15 ગામના હટાણાનું બજાર, એટલે વહેલી સવારથી જ ચોરો ગામડાના માણસોથી ઉભરાતો હોય. શાકભાજીની લારીઓ અને બીજા પાથરણાવાળા ચોરામાં જ પોતાની વસ્તુઓ વેચવા બેઠા હોય છે. અને એમાંય અમારા ગામના ચોરામાં એક મોટો ઓટલો બનાવેલો છે. વહેલી સવારે સૌથી પહેલા ચોરો જાગી જાય એટલે ચોરાના ઓટે બધા જ ગૌઢિયાઓ બેઠા બેઠા મોડે સુધી તડકો ખાતા હોય અને પરસ કરતા હોય. ઘરમાં વહુને લાજ ના કાઢવી પડે ને, એટલે અમુક ડોસાઓ સમજીને જ ચોરે જતા રહે. એટલે છેક રોટલા ટાણે ઘરે જાય અને અમુકને ઘરેથી તગડવાય પડે. એટલે આશરો તો ચોરો જ. અમુક નવરા પણ ચોરે જ અડંગો જમાવીને બેઠા હોય. જે હાલ્યા જતા હોય એ માણસોને હળિયું પાછા એ જ કરતા હોય. અને આ ચોરામાંથી નીકળતા વિવિધ રસ્તાઓ પર હારબંધ દુકાનો પણ છે, જેમાં લગભગ જીવન જરૂરી બધી જ ચીજ વસ્તુઓ મળી રહે. દાઢી કરાવી હોય કે કપડું, વાસણ, સોનું લેવું હોય, બધું જ કામ થઈ જાય. જોકે બપોરે ચોરાને થોડીક નિરાંત હોય. આ ચોરામાં જ ભવાઈઓ થાય, આ ચોરામાં જ નાટકો ભજવાય. નવરાત્રિમાં માતાજીની ગરબીઓ પણ ચોરામાં જ થાય. નાની મોટી સભાઓ પણ ચોરામાં જ ભરાય. ચૂંટણી સભાઓ પણ ચોરામાં જ થાય અને ધર્મ સભાઓ પણ ત્યાં જ ભરાય. કલાઈવાળા પણ ચોરામાં જ ધામા નાખે અને મદારી પણ ચોરામાં જ ખેલ કરે. કાસકા વેચવાવાળો હોય, માટલાવાળો પણ ચોરે જ પથારો કરે અને બહારથી આવેલા ભરતરી, સાધુ, બાવા અને કાગ મુનિઓ પણ ચોરે જ વિસામો ખાય. સાંજે ચોરો પાછો માણસોથી ઉભરાય અને ધીરે ધીરે રાત ઢળવા લાગે એમ માણસો ઘર ભેગા થઈ જાય અને પાછા જમ્યા પછી યુવાનો ઘરની બહાર નીકળે એટલે ગામ ચોરે ભેગા થાય. મોડી રાત સુધી ચોરાને ઓટે યુવાનો અલક મલકની વાતો કરતા બેઠા હોય અને ટૂંકમાં કહું ને તો સવારથી મધરાત સુધી ગામના ચોરે કોક ને કોક તો બેઠું જ હોય. ચોરો કદીએ વાંજ્યો ના હોય. ગ્રામ્ય જીવનમાં આજે ચોરાનું એક મહત્વ છે. માણસ ઘરે શાંતિથી બેઠો હોય ને તોય એને ઈચ્છા થાય કે હાલને એક ચોરે આંટો મારતો આવું, કાંઈક જાણવા મળશે. એટલે જ કહેવાય છે ને કે કામ કશું હોય નહીં, અણધાર્યું સૌ ધારે, ચતુર બેઠા ચોરે ગામની મેથી મારે. તો મિત્રો, આ ખૂબ જ સરસ રીતે ચોરાની વાતને રજૂ કરી છે આપણા કિશન વઢિયારી લોલાડાએ. ધન્યવાદ.